પાભરમાં તિરંગા યાત્રા યોજાઈ। પાભરમાં તિરંગા યાત્રા રેલી યોજાઈ હતી, જેમાં પાભર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નગરજનો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલી પાભર શહેરના વાવ રોડ સહિત મુખ્ય માર્ગો પર ફરી હતી। ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે। રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભારત માતા કી જય સહિત વિવિધ દેશભક્તિના નારાથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। આગામી 15મી ઓગસ્ટે જ્યારે આપણે 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આજે એના ઉપક્રમે ભાભર શહેર અને ભાભર તાલુકા દ્વારા ભાભર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સમગ્ર તાલુકામાંથી ખૂબ જ બહોળી સંખ્યામાં કાર્યકરો અને દેશપ્રેમી જનતા જોડાઈ હતી। ભાભર શહેરમાંથી પણ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો, શાળાના બાળકો પણ જોડાયા હતા અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને ખૂબ જ સરસ દેશપ્રેમનું વાતાવરણ બન્યું હતું, જેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ બધાએ રેલીનું આયોજન કર્યું અને એકબીજાને આગામી સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી। આજ રોજ ભાભર શહેર તેમજ ભાભર તાલુકાના વરિષ્ઠ આગેવાનશ્રીઓ તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ મળી, સાથે સાથે શાળાના બાળકોએ પણ આજે 79માં જે આપણો સ્વતંત્ર દિવસ આવી રહ્યો છે તેની પૂર્વ સંધ્યાએ એક વિશાળ સંખ્યામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ વડીલ આગેવાનો તથા કાર્યકર મિત્રો તથા શાળાના શિક્ષકગણ તથા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેની વિસ્તારપૂર્વક ઉજવણી કરવામાં આવી। ભારત માતા કી જય। આજે ભાભર તાલુકા અને શહેરનો પ્રોગ્રામ હતો, એમાં રાષ્ટ્રીય તિરંગા યાત્રા બહુ વિશાળ સંખ્યામાં યોજવામાં આવી અને કાર્યક્રમ ભવ્ય અને સારામાં સારો પ્રોગ્રામ થવામાં આવ્યો।